એટલે એવી જ મિત્રતાની વાત આ દુહામાં છે સાહેબ. જય હો. કે કાગ બાપુ દુલાભાયા કાગ આપણું મોવાનું કુંભણ જય હો. અને જેઠુરદેવ અમારા બારોટ વાહ. એના મહેમાન થાય. ઓહો. અને જેઠુરદેવ આજે હજી મેળી છે, ક્યારેક કુંભણ આપ નીકળો ત્યારે વાહ. જેઠુરદેવની મેળીએ અને એ જૂના ફોટા પણ હજી એમાં સાચવી રાખ્યા છે અમારા બારોટ દેવે. વાહ વાહ. અને એ બારોટ દેવ પણ હજી અમારી અહીંયા જાહલમાની દેરી છે જય હો. કુંભળની અંદર. આપ ક્યારેક એની મુલાકાત અવશ્ય પધારજો. હાલમાંનું પિયર કુંભણ. પિયર. વાહ, પુણ્ય સ્મરણ છે એનું પિયર જાહલબેનનું. અને એનું પિયર તો નહીં કહી શકું કારણ કે એનું સાસરું કુંભણ છે. સાસરું. જી બરાબર. પિયર તો આડીદર બોડીદર દેવાયત બોદરની બાપુના દીકરી, દીકરી, બરાબર. દેવાયત બાપુના દીકરી. બરાબર. એટલે સાહેબ આ કુંભળની બેનને કાપડામાં આપેલું નવઘણ એટલું. વાહ. અને આજ એ અમારા વહીવંશ છે, અમારા બારોટ એ હાલમાં હજી ત્યાં પરિવાર રહે છે કુંભળમાં. અને આપણું શરદ દાદાનું ગામ, વાહ. શરદભાઈ વ્યાસ, હાજી, હાજી. શરદ દાદાનું ગામ એ કુંભળમાં. ટૂંકમાં કાગ બાપુ આવી વાતો, બીજી વાતો કરે છે. સાહિત્ય જેટલું છે ને, બોલા કેમ દરિયાની અંદર વ્યા જાવ ને, કિનારો હોય ત્યાં સુધી લાગે કિનારો છે, પછી અંદર ગયા પછી. અને અમારી જેવા યુવાન કલાકારો જે નવી પેઢી છે ને સાહેબ, એનું હાવ તમને હાસું કહું, તમે અમારા માટે બધા કુવાસ્તંભ છો. જય હો. જય હો. જય હો. દરિયામાં વાણ હાલતું હોય ને એની વચ્ચે જે થાંભલો હોય ને કુવાસ્તંભ કહેવાય. અને એ દરિયામાં ભૂલું પડેલું પંખી હરામ બરોબર ક્યાંય પોરો ખવાય. આવું વાણ હાલ્યું જતું હોય ને એના કુવાસ્તંભ ઉપર બેસીને તો પોરો મળે. એમાં વાતો ઘણી પડી, પણ આજ આપના માધ્યમથી આ વાત જે કરવાનો જે અવસર મળશે એટલે બહુ મોટી વાત છે. એટલે કુંભળમાં જેઠુરદેવને ત્યાં કાગ બાપુ મહેમાન થયા. વાહ. રાત રોકાણા. જેઠુર બાપુ બહાર ગયા ત્યારે તો મોબાઈલ હતા નહીં, મહેમાન આવ્યા છે ને તમે આવી જજો, એવું તો ખબર નહીં. ખેપીઓ મોકલે તો બીજે દી આવે, પણ ક્યાં મહેમાન છે તો ક્યાં ગયા છે એ ગોતવા ઘરા થાય. બરાબર. એટલે મહેમાન ગતિ તો પેલા મહિનો નીકળી જતી. એમ કાગ બાપુ મહેમાન થયા. કાગ બાપુ રોકાણા કુંભળમાં. અને સવારે જ્યારે પેલા નિયમ એવો હતો કે આપ ઘેરે આવ્યા હો પૂછો છે માયાભાઈ ઘેરે, તો ડાયરેક્ટ ના ન પાડતા. અચ્છા. હા આવો તો ખરા બાપા, ચાનો ટાઈમે ચા પાણી પાય. અને રાત હોય તો વાળું કર્યા પેલા ખબર ન પડવા દે ઘેર્યા નથી એમ. વાહ. વાળું કરાવી અને બેઠકમાં ઢોલિયા નખાઈ જાય ને કે રૂપાલા સાહેબ એ તો પ્રોગ્રામમાં ગયેલા છે, પણ બાપા ઘર થોડા હારે લેતા ગયા હતા કે અમે સીધા ના પાડીએ તમને. વાહ વાહ વાહ. એટલે ના નહોતી પડાતી. વાહ વાહ. આપણા વ્યવહાર. હા વ્યવહાર. વાહ. એટલે કાગ બાપુ રોકાણા, પણ મહેમાન ગતિ જેઠુરદેવના દીકરા હોય એવી કરી. એટલે હવારમાં કાગ બાપુ શિરામણ કરી અને નીકળ્યા અને જાતા જાતા દુહો લખતા ગયા અને દેતા ગયા કે આ તમે જેઠુરદેવને દેજો બાપા. ઓહો. અને ઈ દુહો તેદી લખ્યો કે હરિયન ઘરે નો હોય આવો હાવજ જેવો ભાઈબંધ ઘરે નો હોય. વાહ. હાવજ નહીં, હાવજ જેવો ભાઈબંધ. ભાઈબંધ. વાહ. હરિયન ઘરે નો હોય ખમા. જેના ફરિયામાં કુંજર ફર્યા. હાથી જેવો કાગ બાપુ એટલે હાથી જેવો મહેમાન. આવા કવિનો બાપ કેમ હાચવો ઘરે. હરિયન ઘરે નો હોય જેના ફળિયામાં કુંજર ફરે, પણ ધન્ય છે જેઠુરદેવ તારા છોકરાને કે જેને વયની વાટું ન હોય આવા કેહર બચાને કાગડા. વાહ 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 વાહ. અને સાહેબ પૂજ્ય મોરારી બાપુ જે આ ત્રણ વાત કરે ને, સત્ય, પ્રેમ અને કરુણા, જય હો. તો સત્ય ભલે 8 વર્ષના છોકરામાં 18 વર્ષના દીકરામાં દેખાતું હોય તો તેથી આપણે 81 વર્ષનો દેખાય. વાહ. કારણ કે સત્ય હંમેશા વૃદ્ધ હોય. એટલે સત્યનારાયણ ભગવાનની કથામાં આપણે શીરો કરીએ છીએ. દાંત ન હોય ને સાવીએ કાય. વાહ 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 વાહ. સત્ય હંમેશા પીઠ હોય, પીઠતા હોય. વાહ વાહ. અને પ્રેમ હંમેશા યુવાન હોય. વાહ. 85 વર્ષના દાદાને દીકરાને ભાળી જાય ને પ્રેમ ઉભો થઈ જાય ને તેને ભૂલાઈ જાય ગઢ્ઢો છો તેડીને ઉલાળવા મળે. વાહ વાહ વાહ. એટલે પ્રેમ હંમેશા યુવાન હોય અને કરુણા હંમેશા બાળક હોય છે. વાહ. બહુ મોટી વાત છે ભાઈ. 80 વર્ષના હંમેશા વૃદ્ધ હોય છે. એ ભલે પછી 18 વર્ષનો યુવાન સત્ય બોલતો હોય ત્યારે એમ લાગે કે મારો પીઠ બોલે છે કોકો. વાહ વાહ. પ્રેમ હંમેશા યુવાન હોય છે. વાહ વાહ. પ્રેમ, સત્ય, પ્રેમ અને કરુણા, વૃદ્ધા, યુવાવસ્થા અને બાલ્યાવસ્થા. ક્યાં વાત. એટલે એમ આ સાહિત્ય પણ પૂજ્ય બાપુની ધારા પ્રમાણે જ આ ત્રણેય ધારામાં હાલી જાય છે. આવા સત્ય પડ્યા હોય એને દુહો એને જવાબ લખ્યો જેઠુરદેવે જે પછી આવ્યા જેઠુરદેવે આ દુહો જોયો અને કીધું કાગ બાપુ મહેમાન થઈને ગયા હતા અને આવો રાજીપો વ્યક્ત કરતા ગયા. ક્યાં બાત હે, ક્યાં બાત હે.
અને ત્યારે એણે ગુલાબ તું ગઢવા કંઈક ફૂલ ખર્યા કરે પણ દુશ્મનને દુલા તે કાંટો ન વગાડ્યો કાગડા. જય હો જય હો. ફૂલડા તો ઘણા છે વાહ વાહ વાહ. પણ તું એમાં ગુલાબ છો કાગ. વાહ વાહ વાહ. એ દુલા ભાયા કાગ, તું ફૂલોનો રાજા ગુલાબ છો, પણ એવો ગુલાબ છો કે તે કોઈ દી કાંટો ન વગાડ્યો કાગડા. વાહ વાહ વાહ. તે કોઈને કાંટો ન વગાડ્યો, તે હંમેશા બધાને આવી ફોરેમ જ આપી, આવી સુગંધ જ આપી. અને એટલે પછી કદાચ કાગ બાપુ એ ગીત લખ્યું છે ક્યાં બાત હે કે ફૂલડાય મેં એ જેઠુરદેવ, અમે ભલે ફૂલ છે પણ કાલ વયા જાવ બાપ, હાજી પણ હાજી. તમારી જેવા મિત્રો હશે ને એ પાછા યાદ કરતા રહેશે વાહ વાહ વાહ. કે ફૂલડાય મેં એ આજે ફૂલ્યા ને કાલ ખીલ્યા, એ ફૂલડાય મેં કાલે કરમાય જાશું. ઓહો, ઓહો. ફૂલડા અમે આજ ફૂલ્યા અને કાલ ખીલ્યા, પણ ફૂલડા મેં એ ભલે કાલે કરમાય જાય, પણ ફૂલડા અમે ફોરમું મૂકતા જાશું. ક્યાં વાત હે, ક્યાં ફૂલડા વાત. અમે ભલે અમે કરમાઈ જાઉં પણ અમે સમાજમાં સુગંધ મૂકતા જાઉં. એમ આપ જેવા જે કોઈ વડીલો, તમે રૂપાલા સાહેબ રાજકીય ક્ષેત્રમાં જય હો જય હો. મને નથી લાગતું ગુજરાતમાં અહીંયા પહોંચ્યા પછી પણ સાહિત્યને આમણામ પકડી રાખવું અને સાહિત્યને સમાજ સુધી પાછું લાવવાની જે આપે જે મહેનત કરી છે, અને એને આ દુહા લાગુ પડે છે કે જય હો. આવો જે, જય હો. અને આમાંથી જ દુહાના જન્મ થતા હશે એવું લાગે છે સાહેબ. માયાભાઈ, આજની વાત તો આપણે લોકડાળ લોકગીત એને માણશું એવા આશય સાથે આપણે શરૂ કરી હતી, જી પણ તમારામાં જે કુદરતી લોકજીવન સાથેના સંબંધો છે, તમે બે મોટા દિગ્ગજોને ભેગા કરી દીધા, કાગ બાપુ ને જેઠુરદેવ. જી વાળો. જી 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 સાહેબ, કાગ બાપુ એટલે રામાયણનું લોકઢાળમાં જેણે રૂપાંતર હા, કર્યું, હા, હા. જે વાલ્મીકીએ કર્યું હતું, જે તુલસીદાસે કર્યું હતું, એને લોકઢાળમાં આપણા કાગ બાપુ દેતા ગયા. એવડો મોટો આપણો કવિ જી અને એવા જ જેઠુરદેવ, જી. એ બે મહેમાન ગતિ થતી હશે, બે મિત્રો હશે, અને એની મિત્રતા એ શબ્દોમાં વ્યક્ત થતા દોહાઓ રચાઈ જાય, જી 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 જેને પરંપરાગત રીતે લોકોએ સંભાળનામાં રાખવી પડે, જી, જી. એવી મોહબતીલી વાત આપના મોઢેથી આજે મોજે દરિયાના સૌ દર્શક મિત્રોને માણવાનો મોકો મળ્યો. માયાભાઈ,